સુરતમાં 10મા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત થયું છે। 20 વર્ષીય રક્ષા ડામોનું ઘટના સ્થળે મોત થયું છે। પ્રયોશા પ્રોજેક્ટની નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના ઘટી છે। મહિલાના મોત બાદ સામાજિક આગેવાનોમાં આક્રોશ છે। નિર્માણાધીન બિલ્ડિંગમાં સેફટીનો અભાવ હોવાનો આરોપ છે। કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ડિંડોલી પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે। તો મહિલાના મોત બાદ સામાજિક આગેવાનો છે તેમાં રોષ જોવા મળ્યો। બિલ્ડિંગમાં સેફટીનો અભાવ છે તેવો પણ આરોપ લગાવ્યો છે। 10મા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત થયું છે। 20 વર્ષીય રક્ષા ડામોરનું ઘટના સ્થળે મોત। सूरत विस्तार ढिंडोली में एक लेडीज 10મા માળેથી पटकाने कई मौत थी है एवं माहिती मळी हती। जेथी करीने अमे आज ढिंडोली में जो पुलिस स्टेशन सामे पायोसा जेवल्स करीने जे बांधकाम साइड है जे 10 के 12 माळनी बिल्डिंग है एमां बांधकाम साइड पर कोईपण प्रकारनी सेफ्टीना साधनों के नेट बांधेली नहीं अने जे काम टाइल्सનું હતું જે જેન્ટ્સને કરાવતું એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે। એનું 2 મહિનાનું નાનું બાળક છે। કે અમારી એક જ માંગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય એવી અમારા સમાજની માંગ છે।